वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 ચાલી રહ્યો છે અને એમાં પણ 15મા અધ્યાયનો સાર આપણે સમજી રહ્યા હતા. એમાં 16મો અને 17મો શ્લોક, 19 અને 20મો શ્લોક બાકી છે. એના પર આપણે વાતો કરશું. 19મો શ્લોક છે યો મામ એવમ સમ્મૂઢ યો મામ એવમ અસમ્મૂઢ જાનાતિ પુરુષોત્તમ સસર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. એટલે હે ભરતવંશી, ભારત એટલે અહીંયા અર્જુનને સંબોધન છે ભારત નામથી. ભારત નામ એ ભરતવંશીના નામ પરથી પણ ભારત નામ આવ્યું. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ રૂપે જાણે છે એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. એટલે કે અનન્ય ભાવથી ભજે છે. એટલે અનન્ય ભાવથી એ જાણે છે પોતાને કે હું અને આ વાસુદેવ એટલે કે પરમાત્મા જુદા નથી. ભારત શબ્દ છે ને, ઘણા બધાને ભારત શબ્દનો અર્થ પણ નહીં ખબર હશે. આપણા દેશનું નામ ભારત કેમ હોવું જોઈએ? આ હિન્દુસ્તાન કે ઇન્ડિયા કે આ નામ નથી, ભારત નામ હતું. ભારત નામ એટલે જે ભામાં રથ હોય, ભામાં રથ હોય એને ભારત કહેવાય. અને ભા એટલે આત્મવિદ્યા. જે દેશના લોકો આત્મવિદ્યામાં રત હોય, ભા શબ્દ એ પ્રકાશ સ્વરૂપ પણ કહેવાય છે. ભાસવું તમે બધાએ સાંભળ્યું હશે. ભાસવું એટલે ભા શબ્દ, ભા છે ને એને ધાતુ કહેવાય અને એના પરથી શબ્દો નીકળે. તો ભા એટલે ભાસવું એટલે પ્રકાશવું. એટલે પ્રકાશમાન આ જગતમાં એક જ વસ્તુ છે અને એ છે આત્મા. તો અહીંયા ઘડી ભારત, ભા એટલે આત્મજ્ઞાનમાં રત નેરાર દેશને ભારત કહેવાય. હવે તમે હું જાણી લઉં કે આપણામાંથી કેટલા લોકો આત્મજ્ઞાનમાં રત રહેનારા છે અને આપણે બરાબર, પણ આપણા ઘરના કેટલા સભ્યો આત્મજ્ઞાનમાં રત નેરારા છે, તો જ એ ભારતવાસી કહેવાય. એટલે અહીંયા આગળ ભારત શબ્દ અર્જુનને કહેવાનો બીજો તાત્પર્ય પણ છે. એક તો ભરતવંશી છે માટે ભારત કહેવાય, અને બીજું હે અર્જુન તું આત્મજ્ઞાનમાં રત રે, તું તો ભારત દેશનો વાસી છે, તારે તો આત્મજ્ઞાનમાં રત રહેવું જોઈએ હે ભારત એમ. એટલે અહીંયા આગળ પુરુષોત્તમ શબ્દનો અર્થ આગળ મેં કહી દો. પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ. ઘણા બે પ્રકારના પુરુષની વાત કરી, ક્ષર અને અક્ષર. એ બંનેથી ઉત્તમ. ઉત્તમ ઓફ પુરુષસ્તુ અન્ય, આગળ વાત આવી ગઈ. એટલે અહીંયા પુરુષોત્તમ નથી કહેતો. પછી અસમ્મૂઢ. હવે અસમ્મૂઢ સમજતા પહેલા સમ્મૂઢ સમજવું પડે, અને સમ્મૂઢ સમજતા પહેલા મૂઢ સમજવું પડે, અને મૂઢ સમજતા પહેલા મૂર્ખ સમજવું પડે. તમે વિચાર કરો, શાસ્ત્ર આ એક શબ્દ માટે ઘણું બધું કહે છે. અને આ મૂળ શબ્દ એકે એક ઉપનિષદમાં આવે છે, એકે એક ઉપનિષદ. એટલે જ અહીંયા વિમૂઢ, સમ્મૂઢ, મૂઢ આવું ઘણી બધી વાર ભગવાન કૃષ્ણ આ વાપરે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા આ શબ્દ વાપરે છે. તો મૂઢ અથવા મૂર્ખ. હવે મૂર્ખ એટલે કોણ? તો કે જેને ખરેખરું જ્ઞાન નથી હોતું અને વ્યવહાર કરે એને મૂર્ખ કહેવાય. એટલે ધારો કે કોઈને તમે આ આત્મજ્ઞાન આપ્યું નહીં, સત્સંગ આપ્યો નહીં, તમે એટલે તમારા બાળકને, પુત્રને આત્મજ્ઞાન કે સત્સંગ આપ્યું નહીં અને એ ભોગ વિલાસ તરફ ચાલે,
તો એને મૂર્ખ કહેવાય. બરાબર, કારણ કે એને જ્ઞાન જ નથી મળ્યું એટલે મૂર્ખામી કરી રહ્યો છે. મનુષ્ય જન્મ જેના માટે મળ્યો છે એનાથી વિપરીત દિશા વર્તવી. આપણે કહીએ જે દિશામાં જવાનું હોય એનાથી ઉલટી દિશામાં જાય તો મૂર્ખ છે. પરંતુ એમાં પણ બે પ્રકાર છે. એકને તો સાચી દિશા ખબર જ નથી એટલે ચાલે તો ભાઈ એનો વાંક નથી, એને તો ખબર જ નથી. આપણે કે નાના બાળકે કંઈક વસ્તુની ભૂલ કરી અથવા તોડી ફોડી નાખ્યું, બાળક છે યાર. બાલાહા શબ્દ વાપરે છે ઉપનિષદ અને અહીંયા પણ ગીતામાં. તો બાળક છે, છોડો, સમજાવો, જ્ઞાન આપો. એટલે મૂર્ખ હોય ને એને તો જ્ઞાન આપો તો એ સાંભળે. હવે બીજો એનાથી ઉપર આવે છે અને એ મૂર્ખ જ્ઞાન મળે તો કદાચ ચાન્સ છે કે એ સાચા રસ્તા પર આવી જાય. આ એક થયું. બરાબર, આપણે બધા સમજવાનું છે કે આપણે કઈ કેટેગરીમાં છીએ. કારણ કે અહીંયા અસમૂઢ શબ્દ વાપર્યો છે એટલે બહુ ઊંચો શબ્દ છે, તો એને નીચેથી સ્ટાર્ટ કરીને સમજવું પડે. મૂર્ખ, પછી એનાથી ઉપર આવે મૂઢ. મૂઢ એને કહેવાય કે જે જાણે છે પરંતુ એ રસ્તા પર નથી ચાલવું. બરાબર સમજો. મૂર્ખ એને કહેવાય કે જે નથી જાણતો અને ખોટા રસ્તે ચાલે છે, એટલે કે સંસાર તરફ ચાલે છે. મૂઢ એને કહેવાય કે જેને ખબર છે કે સંસાર મિથ્યા છે, સંસાર જડ છે, સંસાર દુઃખદાયક છે, સંસાર માયારૂપ છે. निसारय संसार दुख भंडार माया जाल है, ऐसा यहाँ पर कौन है खाता जिसे नहीं काल है. फिर मित्र सुत दारादि में क्यों व्यर्थ ही संसक्त है. यदि इष्ट निज कल्याण है मत भोग में आसक्त हो. ભોલે બાબા આ છંદાવલીની અંદર બરાબર કહી દે સંસાર કેવો છે અને કઈ દિશામાં ચાલવું જોઈએ. બધું ખબર છે અને છતાં પણ ન ચાલે એને મૂઢ કહેવાય. બરાબર છે. બીજી સ્થિતિ થઈ. હવે આ સ્થિતિ પર રહેલા વ્યક્તિને પણ તમે કન્ટિન્યુઅસ એને સમજાવો. ધારો કે આ મેં છંદાવલી ઓછામાં ઓછી 20 થી 25 વાર બોલ્યો હોઈશ લોકડાઉન દરમિયાન. એની પહેલા પણ ઓછામાં ઓછું 10 થી 15 વાર બોલ્યો હોઈશ આ છંદાવલી. તો મૂઢ વ્યક્તિને તમે વારંવાર કહો ને તો એ સમજી જાય કે નહીં મારે સાચા રસ્તે ચાલવું છે. નિશ્ચય તો કરે અને ચાલવાનો પ્રયત્ન કરે. બરાબર. પણ મૂળ છે નહીં, મને ખબર છે પરંતુ એની ઓછી સ્પીડ છે. નહીં તો એ હું થોડોક તો સંસાર તરફ ચાલીશ જ. ખબર છે બધું, સંસાર તરફ ચાલવામાં દુઃખ છે, માયાજાલ છે, કોઈ માલ નથી, મિથ્યા છે, જડ છે, વગેરે વગેરે. તો કે થોડુંક નહીં સર, થોડુંક તો અમારો સંસાર તો ખરો ને યાર, અમારે બધું સંસારમાં ધ્યાન તો આપવાનું ને, થોડું અમારે મનોરંજન તો જોઈએ ને, મોજ મજા તો કરવી પડે ને. બરાબર, ચાલે, વાંધો નહીં. પરંતુ એ સત્સંગ ના છોડે, સત્સંગમાં આવે રાખે, સમજવાની કોશિશ કરીને ધીરે 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 સંસારમાંથી વૈરાગ્ય લાવવાની કોશિશ કરે અને મૂઢ કહેવાય. હવે સમૂઢ અહીંયા ઘડી બરાબર સમજો. અસમૂઢ એના પર પહોંચવાનું. સમૂઢ એટલે શું? તો કે સંસારનું સાચું રૂપ ખબર છે પરંતુ સંસાર સત્સંગમાં આવ્યો પણ ખરા, બધું ખબર પડી ગઈ, પરંતુ એ જાણે છે બધું, ફટાફટ પકડી લીધું, પરંતુ એ નક્કી કરી લીધું છે અંદર આપણાથી આ રસ્તે ચલાય એમ નથી. એટલે શું? તો કે આધ્યાત્મના રસ્તે કે પરમાત્માના રસ્તે આપણાથી ચલાય એમ નથી, આપણું કામ નહીં. બરાબર. પછી એને 10 વાર સમજાવો, 15 વાર સમજાવો, નહીં આપણું કામ નહીં. બરાબર. હું તો સંસાર તરફ જ ચાલીશ. પણ તમને ઠોકર વાગે છે, દુઃખ પડે છે, કેટલા ટેન્શનમાં રહો છો, કેટલો રોગ થઈ ગયો, કેટલી બીમારી આવી ગઈ, 60 વર્ષ થઈ ગયા, 65 વર્ષ થઈ ગયા, 70 વર્ષ થઈ ગયા, બધી બીમારીઓને ઘરે નહીં. પણ
પરમાત્મા તરફ નહીં. હજી ચાન્સ છે. હજી સંસારમાં બધું ઠેકાણે પડી શકશે. હજી મારા દીકરા, વહુ, મારા પૌત્રો આ બધા મારા પ્રમાણે ચાલશે. હજી થોડું ઘણું ધન મળી જશે ને તો બરાબર જિંદગી થઈ જશે. હજી પણ થોડું ઘણું ભોગવી લો, હરી ફરી લો, પછી બધું કરશું. શું છે તો કે એને નાનપણથી શાસ્ત્રમણ મળ્યું, છતાં ખોટે રસ્તે ચાલતો હતો તો ભગવાને કૃપા કરી એને શાસ્ત્ર આપ્યું, સમજ આપી. પરંતુ ઘણા લોકો 1 વર્ષ 2 વર્ષ કરે સત્સંગ અને પછી છોડી દે. પછી શું થાય તો કે ભગવાન ઓલું લાલચ પણ આપે આની. પૈસો, સોનું, ભોગ, વિલાસ, સંબંધીઓ, આ બધાની લાલચ. ભગવાન પરીક્ષા વગર પાસ ન કરે. જેવી રીતે આજની સ્કૂલો કે કોલેજો પણ દર વર્ષે પરીક્ષા કરે, અને સ્કૂલોમાં તો દર મહિને પણ થતી હોય ને દર અઠવાડિયે પણ થતી હોય. પરીક્ષા થાય એવી રીતે ભગવાન પણ પરીક્ષા કરે. તમે અઠવાડિયું એટલે નિશાળમાં જ પરીક્ષા હોય છે એવું નહીં, જીવનમાં પણ પરીક્ષા. અઠવાડિયું તમે સત્સંગ તરફ ચાલ્યા એટલે એક પરીક્ષાનું પેપર આવે. બધા મળવાના છોડો, હવે આપણે સત્સંગ મૂકી દો. બહારગામ જવાનું છે, લગ્ન છે, વગેરે વગેરે વગેરે. કંઈ પણ એક પરીક્ષાનું પેપર આવે. બીમારી છે, બરાબર ને? એટલે પરીક્ષાનું પેપર આવે એટલે પછી એમાંથી પાસ થવું પડે તો ઉપરની પગથી પર જવાય. એટલે આ પરીક્ષાના પેપરો આવે એમાં ફેલ થઈ જાય અને પાછા સુખ શોધવા માટે, દુઃખ પડ્યું, પરીક્ષાના પેપર એટલે દુઃખ જ, સુખ શોધવા માટે પરમાત્માનો રસ્તો મૂકી દે. કંઈ દેખાતું નથી, આપણી અંદર કંઈ પરિવર્તન નથી આવતું, અને જે સત્સંગ વર્ષોથી કરે એની અંદર પરિવર્તન નથી આવતું. નેગેટિવ જ દેખાય, દોષ દ્રષ્ટિ. આમાં જ આવે છે, આજે જ આવે છે. આજે જ આવશે. 20મા શ્લોકમાં છે, અનઘમાં. એટલે સંસાર તરફ જ ચાલવાનું અને આખી જિંદગી એમાં જ પ્રયત્ન કરે સુખ શોધવાનો. એને સમ્મૂઢ કહેવાય. ભગવાન કેટલી પરીક્ષાના પેપર આપે, દરેક પરીક્ષામાં ફેલ થાય. એને કહેવાય સમ્મૂઢ. સારી રીતે થયેલો મૂઢ. એને રસ્તામાં ચાલવું જ નહીં, મારે આ કામ કરવું જ નથી, તમારાથી થાય કરી લો, મારે હું નથી કરવાનો કે નથી કરવાનું. વર્ષોના વર્ષો સુધી ન જ કરે. તમારી આજુબાજુમાં અને તમારી અંદર પણ આવું એક વ્યક્તિત્વ હશે. આપણી અંદર પણ હોય છે આવું એક, નહીં મારે નથી કરવું, મારે નથી બોલવું, મારે નથી સાંભળવું, બસ હું આ જ રસ્તે ચાલીશ. આવું વ્યક્તિત્વ હોય ને તો એને સમ્મૂઢ કહેવાય. એ જ મોટામાં મોટું પ્રતિબંધ છે પરમાત્મા તરફ ચાલવા માટે. સમ્મૂઢ. હવે ભગવાન અહીંયા વાત કરે છે અસમ્મૂઢ, એટલે એની અંદર બધા જ શબ્દો આવી ગયા. સમ્મૂઢ નહીં, મૂઢ નહીં, મૂર્ખ પણ નહીં. એ વ્યક્તિ જ યહ મામ એવમ, આ રીતે કોણ જાણી શકે? અસમ્મૂઢ. એટલે અહીંયા આગળ સર્વજ્ઞ માણસ, કે સારી રીતે બધું જાણી ચૂક્યો છે. સર્વજ્ઞ એટલે 2 પ્રકારના સર્વજ્ઞ હોય, એક સર્વજ્ઞ અને એક સર્વવિદ. સર્વજ્ઞ એટલે બધું જાણનાર, એટલે ઈશ્વર હોય ને એને પણ સર્વજ્ઞ કહેવાય, અને સર્વવિદને પણ બધું જાણનાર. પરંતુ સર્વવિદમાં ફરક છે કે આ સંસારનું બધું જાણી ચૂક્યો છે. સંસારમાં કેટલો માલ છે ને એ જાણી ચૂક્યો છે. પછી પાછું એની પાસે સંસાર, ના ભાઈ મને ખબર, અરે પણ કંઈક નવું છે, મને ખબર છે આ દુઃખદાયક જ છે, જડ છે, મિથ્યા છે, અરે પણ કંઈક નવું આવ્યું છે, આનાથી સુખ મળશે નહીં. આને કહેવાય અસમ્મૂઢ. આવા આપણે બનવાનું છે ને આપણે આવા બનશું તો જ
પુરુષોત્તમને જાણી શકશું. અને એ જ વાસુદેવને અનન્ય ભાવથી હું જાણી ચૂક્યો છું, સંસારમાં કોઈ માલ નથી, સંસારનો શાસક જે છે એમાં માલ છે. રાજ્યમાં કોઈ માલ ન હોય, રાજ્યનો શાસક રાજા હોય ને એમાં માલ હોય. એને પરણી જાઓ કે એના મિત્ર બની જાઓ કે એના શિષ્ય બની જાઓ તો આખા રાજ્યનો કારભાર, આખું રાજ્ય તમારું થઈ જાય. રાજાને પટાવી લો તો વિશ્વનો રાજા જે છે એને મનાવી લો તો એમાં આપણું કામ થઈ જાય. અને 9મા અધ્યાયમાં પણ આગળ કહી દીધું, અવજાનંતી મામ મૂઢાહા, મૂઢ લોકો મને જાણતા નથી, સાચા અર્થમાં જાણતા નથી કે હું તો બધાની અંદર છું અને બધા બહાર શોધે છે. હવે જો મૂઢમાં બીજું પણ આવી, ત્યારે 9મા અધ્યાયમાં બીજું પણ કીધું. મૂઢ શું હોય? હા, અધ્યયન કર્યું, અધ્યાપન કર્યું, સત્સંગ કર્યું, ખૂબ બધું બરાબર જાણી લીધું અને પછી શોધવા ક્યાં નીકળે? તો કે આ સંસારમાં બહાર નીકળે, તીર્થ સ્થાનોમાં નીકળે અને પૂજા પાઠમાં નીકળે ને બધામાં કે બસ દેવ દર્શનમાં મને પરમાત્મા પ્રાપ્ત થઈ જશે, દેવ દર્શન કરીશ તો. અને ઘણી બધી તીર્થયાત્રાઓ કરે, દર મહિને તીર્થ સ્થાનોમાં ધક્કા ખાઈ રાખે. તમારો ને મારો અનુભવ તમે જોજો, આપણા ભૂતકાળને જોજો, કેટલી તીર્થયાત્રાઓ કરી, કેટલા દેવ દર્શન કર્યા અને છતાં પણ આપણી અંદર, આપણી વિચારસરણીની અંદર કેટલો પરિવર્તન આવ્યો. તીર્થયાત્રા કરવાથી આપણી વિચારસરણી કરશું, અહીંયા આગળ પરમાત્મા છે. બુદ્ધિથી વિચાર કરશું તો ખબર પડશે કે બહાર પરમાત્મા છે જ નહીં. બહાર જ્યાં પણ જાઓ ત્યાં દુઃખ છે, તો દુઃખ હોય ત્યાં પરમાત્મા હોય જ નહીં. પરમાત્મા તો સચ્ચિત આનંદ સ્વરૂપ છે. આનંદ મળ્યો તમને? તીર્થ સ્થાનોમાં ફર્યા, આનંદ જ આનંદ થઈ ગયો, કે દેવ દર્શન કર્યા, આનંદ જ આનંદ થઈ ગયો? નહીં. તમે મંદિરોમાં ખાલી જોવા જજો કેટલો આનંદ હોય છે લોકોને. એટલે અહીંયા ઘડી વિચારસરણી બદલાશે તો આનંદ જ આનંદ છે. તમે નાની સૂની બાબતમાં પણ જોશો ને, ખાલી વિચારસરણી બદલાય તો આનંદ છે. એક વ્યક્તિને એક ગ્લાસમાં, એક કપમાં ચા આપવામાં આવે. હવે ચા પોણી ભરેલી હોય તો વિચારસરણીથી એને આનંદ થાય. અરે યાર, થોડી જો ચામાં પણ કંજુસાઈ કરે છે. આ વિચારસરણીથી દુઃખ થાય અને કે ઓહો, અરે ભાઈ આટલી હું ચા નથી પીતી, આ તો બહુ બધી છે. આનંદ આવી ગયો એને કે આ કેટલી ચા બેન આપી મને. બસ આ વિચારસરણીથી આનંદ સ્વરૂપ અંદરથી પ્રગટ થશે. જે છે, જેવું છે, જ્યાં છે ત્યાં આનંદ છે. આ વિચારસરણી આવી ગઈ. હવે આ વિચારસરણી કોઈ તીર્થયાત્રામાં ના આવે, કોઈ દેવ દર્શનમાં ના આવે, આમાંથી ઉપર ઉઠવું પડે. પૂજા પાઠમાં ના આવે, જપ ધ્યાનમાં ના આવે, આનાથી ઉપર ઉઠવું પડે. પણ આ નિસરણી ખરી, પરંતુ સમજ ફેર તો કરવો જ પડે. તો જ મૂઢ ન રહીએ. બાકી બહાર શોધતા રહીશું, પરમાત્મા મળશે નહીં. તમે ધ્રુવ, પ્રહલાદને જુઓ, પરમાત્મા ક્યાં મળ્યા? અંદર જ ધ્યાન કર્યું ને પરમાત્મા અંદર થયા. પછી સ્થૂળ રૂપે ભગવાને એમને સગુણ સાકારનું દર્શન આપ્યું, એ અલગ વસ્તુ છે. બાકી અંદર જ એમની ભક્તિ ચાલતી હતી, અનન્ય ભક્તિ. 20મો શ્લોક, ઇતિ ગુહ્ય તમમ શાસ્ત્રમ ઇદમ મુક્તમ મયા નઘ મયા અનઘ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. હવે આમાં અનઘ શબ્દ છે. અનઘ એટલે પાપ રહિત. પાપ રહિત કોણ છે? તો કે જેની દોષ દ્રષ્ટિ રહિત છે, જે દોષ દ્રષ્ટિ રહિત છે. મોટામાં મોટું પાપ છે દોષ દર્શન. બીજામાં દોષ દ્રષ્ટિ રહિત છે. હવે દોષ દ્રષ્ટિ છે ને શેને લીધે આવે છે? આપણને અભિમાનને લીધે થાય છે. અનઘ એટલે અર્જુનને ભગવાન કહે છે કે તું અનઘ છે, પાપ રહિત છે, તે કોઈની અંદર દોષ જોયા નથી, બધાની અંદર પરમાત્માના દર્શન કરનારને અનઘ કહેવાય. પરમાત્માના દર્શન થાય તમને બીજાની અંદર તો દોષ દેખાય. પરમાત્મા નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતા. નિર્દોષ છે પરમાત્મા, દોષ ન દેખાયા
તો નિર્દોષ છે. પ્રશ્ન થાય કે યાર દોષ ન જુઓ તો એના દોષ કાઢી કેવી રીતે શકાય? પરંતુ એના દોષ કાઢતા કાઢતા તમારી અંદર દોષ આવી ન જવા જોઈએ એટલી એક્સપર્ટીઝ હોય તો વાંધો નથી. બાકી દોષ દર્શન કોને થાય? તો મનુષ્યમાં આ રહસ્ય બહુ ઊંડું છે અને સમજવા જેવું છે. દોષ દર્શન કોને થાય? તો મનુષ્યમાં જે બાબતનું અભિમાન હોય તે બાબતની કમી હોય. ઉલટું કહું છું હા? અને મારું નથી, આ સંત મહાત્માનું છે. મનુષ્યમાં જે બાબતનું અભિમાન હોય એ બાબતની કમી હોય. એક ઉદાહરણ આપો. બેનો રોજ રસોઈ બનાવતી હોય, હા, તો રસોઈ બનાવવાનું અભિમાન હોય ન હોય? રોજ એ તો અમારું કામ છે અને અમે કરીએ રોજ 1-1.5 કલાક ગરમીની સામે, અગ્નિની સામે તપતા હોય, તો એનું અભિમાન ન હોય. કોઈ કીધું હા આજે મેં રસોઈ બનાવી, આજે મેં રસોઈ બનાવી, ન બોલે. પરંતુ નવી આવેલી વહુ હોય અને અથવા તો કોઈકને અડધું પડધું આવડતું હોય ને કોઈકને એકાદ ડીશ આવડતી હોય, તમારા જ ઘરમાં દીકરીઓ છે, એકાદ ડીશ આવડતી હોય તો હા જો મેં પાઉંભાજી બનાવી, પિઝા બનાવ્યો, બર્ગર બનાવ્યો, ફ્રેન્કી બનાવી. કેમ અભિમાન કેમ થાય છે? તો કે એને રસોઈ બનાવવાની કમી છે એની અંદર, એટલે એકાદ રસોઈ બનાવે તો એને અભિમાન થાય. બસ આ મનુષ્યમાં જે બાબતનું પણ અભિમાન હોય તે બાબતની કમી હોય. એટલે કોઈને પણ આ દ્રષ્ટાંત છે, સ્પેસિફિકલી કોઈ ટોપી પહેરી નહીં લેવાની. જે બાબતની કમી હોય એ બાબતનું અભિમાન હોય. એટલે હવે ઉલટું કરવાનું. અભિમાન નહીં કરશો તો એ બાબતની પૂર્તિ થઈ જશે. સમજે? તો એક કમી, તો આગળ હજી તો મેઇન વસ્તુ કહેવાની બાકી છે. દોષ દ્રષ્ટિ અભિમાનથી થાય છે એ વાત કરી. તો અભિમાન શેનાથી થાય છે? તો કે જે બાબતની કમી હોય તે બાબતનું જ અભિમાન હોય. જેને બોલતા બહુ આવડતું ન હોય અથવા તો ગાયન ગાતા ન આવડતું હોય અને એકાદ વાર ગાયન ગાતો હોય તો એને એ ગાયન ગાવાનું અભિમાન થઈ શકે, વાહ 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 કરે. તો જે તે કમી તે બીજામાં જોવા લાગે. અભિમાન કેવી રીતે થાય છે એનું રહસ્ય સમજો. તમને કે મને જે બાબતનું અભિમાન હોય એ બાબત પર આ વિષયમાં ઊંડા ઉતરજો. ફરીથી કહું, અનઘ એટલે પાપ રહિત. પાપ શું છે? તો કે બીજામાં દોષ દર્શન કરવું. દોષ દર્શન કેમ થાય છે? તો કે અભિમાનને લીધે દોષ દર્શન થાય છે. અભિમાન કેમ થાય છે? તો કે પોતાનામાં તે બાબતની કમી હોય માટે તે બાબતનું અભિમાન કરે. તો હવે એ કમી એની અંદર હોય એનાથી અભિમાન કઈ રીતે? આપણે કહીએ કે મારી અંદર ઘણી બધી આવડત હોય, અમુક ગાયન ગાવાની ઘણા વર્ષોથી ગાયન ગાતો હોય તો એનું અભિમાન થાય ને? ના. તો કમી હોય એ બીજાનામાં જોવા લાગે. હા તને તો આ કઈ આવડતું નથી, મને તો પિઝા આવડે છે, તને પિઝા નથી આવડતા. હવે પોતાનામાં રસોઈની કમી છે એટલે બીજાનામાં એ જુએ અને એનું અભિમાન કરે ને એને ઉતારી પાડે. અભિમાન ક્યારે કરવું પડે? જ્યારે સામેવાળાને ઉતારવું પડે. એટલે બીજાનામાં દોષ જોવા લાગે. હવે અહીંયા આગળ સ્ટાર્ટિંગમાં કીધું દોષ દર્શન, એટલે પોતાનામાં જે કમી છે એ વાતને બીજાનામાં જુએ. એટલે આપણી કમી ઢંકાઈ જાય અને બીજાની કમી હાઇલાઇટ થાય. એટલા માટે અહીંયા આગળ પોતાનામાં જ્યારે પણ અભિમાન થાય ત્યારે સમજવાનું કે એ બાબતની કમી છે. એટલે અભિમાન ન કરશું તો પૂર્તિ થઈ જશે, દોષ દર્શન નહીં થશે. બીજાનામાં દોષ જોઈએ તો આ આપણે ઘણી વાર કહીએ એક આંગળી બીજા તરફ બતાડે તો સામે સંત મહાત્મા કે 3 આંગળી તારા તરફ છે, જો બરાબર. તું બીજાનામાં જે દોષ જોઈએ ને તારી અંદર જો 3 ગણા દોષ હશે. એ આ દ્રષ્ટિથી અહીંયા છે. માટે દોષ દર્શન કરતા પહેલા ખૂબ વિચારજો. પરંતુ જ્યાં કર્તવ્ય ચોટેલું છે ત્યાં આગળ ધારો કે પિતાથી સિગરેટ છૂટતી નથી,
તો શું એ દીકરો સિગરેટ એકવાર પીએ તો એને કેવું નહીં? કહેવાનું. બરાબર છે? કેમ? કર્તવ્ય ચોટેલું છે ત્યાં. એ રીતે પતિ પત્ની, માતા પિતા, પુત્ર પુત્રી, આની અંદર કર્તવ્ય ચોટેલું છે. તો શું થશે? તમે જે વાત બોલશો ને તો તમારામાં કમી છે એ વાતની. ઘણા મા બાપ કે જા 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 સત્સંગમાં જા, અરે પણ પોતે સંસારમાં જ ચોટેલા હોય, પોતે રસોઈમાં ચોટેલા હોય, ટીવીમાં ચોટેલા હોય, મોબાઈલમાં ચોટેલા હોય, પોતે કોઈ પ્લાનિંગ ના કરે અને દીકરા દીકરીને કે તું જા તું જા તું જા, એનાથી અસર ન થાય. પરંતુ કહેતા રહેશું ને તો આપણે અંદરનો અંતર્યામી ડંખશે અને આપણને પણ એ પ્રેરણા કરશે જ્યાં કર્તવ્ય ચોટેલું છે ત્યાં. પરંતુ આપણે દેરાણી જેઠાણીમાં, અડોશી પડોશીમાં, બીજા બધા સાધકોમાં દોષ દર્શન કરીએ તો સમજવાનું આપણી અંદર કમી છે, આપણને કમી છે, એનું અભિમાન છે, એટલે આપણને બીજાની કમી બતાડીને આપણે શ્રેષ્ઠ છીએ એવું પુરવાર કરવા માંગીએ છીએ. તો આમાંથી બહાર નીકળજો. પછી આવે છે શાસ્ત્ર. શાસ્ત્ર ઇદમ મુક્તમ. શાસ્ત્ર કોને કહેવાય? તો કે જેમાં સંસાર, જીવાત્મા અને પરમાત્મા આ ત્રણ જ છે આ સંસારમાં વસ્તુ. આમ તો એક જ પરમાત્મા છે પણ એ જ સંસાર રૂપે અને જીવ રૂપે થઈ ગયો છે. આગળ આ જ અધ્યાયમાં વાત થઈ ગઈ. આ ત્રણેયનું વર્ણન આવે છૂટું છૂટું કરીને, એક જ વાતને છૂટી કરવાની હોય તો એને શાસ્ત્ર કહેવાય. અને આ રીતે છૂટું કરીને જે શાસન કરે એને શાસ્ત્ર કહેવાય. શાસયતિ ઇતિ શાસ્ત્ર. એટલે આપણા પર શાસન કરે કે નહીં, જો સંસાર આવો છે ફસાની એમાં, જો તું જીવ બન નહીં, તું પરમાત્મા છે, જો જીવ વિશે સમજાયું તો તું આવો નહીં બન, પરમાત્મા બન. એવી રીતે શાસન કરે. એટલે આપણને ધર્મનું જ્ઞાન આપે, કર્તવ્યનું જ્ઞાન આપે. આવી રીતે જ કરાય, આમ જ કરાય. આને કહેવાય શાસન કરવું. શાસ્ત્ર એને જ કહેવાય જે સાચી સલાહ આપે, અને શાસ્ત્રના જ્ઞાતા પણ એને જ કહેવાય જે નિષ્ફિકર થઈ, નિર્ભય થઈ અને સાચી સલાહ આપે. શાસ્ત્ર પણ આપણું કલ્યાણ કરવાની જ વાતો કરતી હોય. તો જે શાસ્ત્રજ્ઞ હોય, જે શાસ્ત્રને જાણનાર હોય, જે શાસ્ત્ર કહેતો હોય, એને પણ નિર્ભય થઈ અને સામેવાળાનું કલ્યાણ કરવું જોઈએ. આમ ભગવાન પોતાની પ્રાપ્તિના 6 ઉપાયો આખા અધ્યાયની અંદર કહે છે. બરાબર નોંધી લો. 6 ઉપાય આ અધ્યાયની અંદર કીધા, 6 રસ્તા કીધા. પહેલો ઉપાય સંસારને તત્વથી જાણવું. પહેલા શ્લોકમાં આ વાત કરી. સંસારને જાણી લો, પરમાત્મા પ્રાપ્ત થઈ જશે. સંસારના સાચા સ્વરૂપને જાણો. સંસાર વૃક્ષનું વર્ણન કરે છે, એમાં કે સંસારને સાચા સ્વરૂપમાં જાણી લો એટલે આપોઆપ છૂટી જવાય. મૃગ જળનું સાચું સ્વરૂપ જાણી લો. ખોટું છે ને પાણી, ખોટું પાણી છે ને, એનું સાચું સ્વરૂપ જાણી લો કે ભાઈ આ આવું છે, એટલે એનાથી અસંગ થઈ જ જશો ને. બસ એવું જ સંસારનું છે. એટલે પહેલા શ્લોકમાં આ કીધું. બીજો ઉપાય કીધો, સંસાર સાથે માનેલા સંબંધનો વિચ્છેદ કરો. એ ચોથા શ્લોકમાં કીધું. ચોથા શ્લોકમાં અસંગ શસ્ત્રેન દ્રઢેન ચિત્વા, ઈ છે બરાબર. ચોથા શ્લોકમાં સંસારનો સંબંધનો વિચ્છેદ કરવાનું કીધું. બરાબર. પછી ત્રીજો ઉપાય પોતાનામાં સ્થિત પરમાત્માને જાણવું. ત્રીજો ઉપાય ધ્યાન કરો, પોતાનામાં સ્થિત પરમાત્મા. પહેલો ઉપાય સંસારને જાણી લો તો એ છૂટી જવાય નહીં. ચલો એનાથી કોઈ નથી શાંતું, તો સંસાર સાથે જે માનેલો સંબંધ છે ને એને વિચ્છેદ કરો. માનેલો સંબંધ માનવા વિપરીત માનવાથી છૂટી જાય. ત્રીજો ઉપાય પોતાનામાં સ્થિત પરમાત્માને જાણવું. એટલે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ 15મા શ્લોકમાં આ વાત કરી. એટલે ધ્યાનસ્થ અવસ્થામાં જઈ અને ધ્યાનની નિયમિત અભ્યાસ કરવાથી પોતાની અંદર રહેલા પરમાત્માને જાણી શકાય. ચોથું, વેદાધ્યન દ્વારા તત્વને જાણો. એ પણ 15મા અધ્યાયમાં જ કીધું. તમે શાસ્ત્ર, ઉપનિષદ, વેદોને ભણો અને તો તમને તત્વ થઈ જાય ને જ્ઞાન યોગ દ્વારા પણ તમે ઓલું ધ્યાન યોગ, ઓલું જ્ઞાન યોગ દ્વારા પણ તમે પરમાત્માને જાણી શકો છો. 5મો ઉપદેશ, ભગવાનને પુરુષોત્તમ જાણી અને અનન્ય ભાવે ભજન કરો. પરમાત્મા કોણ છે? પુરુષોમાં ઉત્તમ છે.
એટલું જ્ઞાન પણ મેળવી લો અને પછી એમાં એનું ભજન કરો. એટલે ભજન કરવું એટલે એમાં આસક્તિ એટલે આકર્ષણ નિર્મિત કરો પરમ પુરુષોત્તમમાં. અને છઠ્ઠું, સંપૂર્ણ અધ્યાત્મ તત્વને જાણવું. દરેક આપણી આ અધ્યાત્મ કહેવાય, આત્માની તે અધ્યાત્મ. આ અધ્યાત્મ તત્વને સંપૂર્ણ રીતે જાણવું. મારી અંદર ક્યાં છે પરમાત્મા, અંતઃકરણ ક્યાં છે, અંતઃકરણની અંદર કોણ છે, આ તત્વથી જાણવું. એનાથી પણ પરમાત્મા પ્રાપ્ત થાય. 20મા શ્લોકમાં કીધું. આમ ભગવાન જીવને છોડી શકે નહીં, છોડી દે તો જીવ એક નવો ભગવાન બની જાય. માટે ભગવાન તો એક જ રહે, એક રહે નહીં. માટે આ વસ્તુ જીવ અને ભગવાન જુદા છે એ ક્યારેય સંભવ નથી. આ વાત ટૂંકમાં આ અધ્યાયમાં સમજાવી. આજે આ અધ્યાય થયો થોડોક 3 મિનિટ વધારે લીધી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ.